કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બંગાળ પહોંચ્યા। પશ્ચિમ બંગાળના કોલકાતામાં ધારાસભ્ય દળની બેઠક સાંજે 4 વાગે ધારાસભ્ય દળની બેઠક યોજાશે। ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને આ બેઠક મળવાની છે। કાલે સવારે 11 વાગે કોલકાતામાં શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે અને તે પહેલા પશ્ચિમ બંગાળની રાજનીતિમાં હલચલ તેજ જોવા મળી રહી છે। આ પહેલા જ ગૃહમંત્રી અમિત શાહને નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી અને આજે સાંજે 4 વાગ્યાની આસપાસ ધારાસભ્ય દળની બેઠક મળશે, જેમાં નક્કી કરવામાં આવશે કે આખરે કોણ બનશે પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી, કોને આ ખુરશી સોંપવામાં આવશે। ખૂબ જ જવાબદારીઓ સાથે આ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીની ખુરશી જે સોંપવામાં આવશે। કાલે સવારે 11 વાગ્યાની આસપાસ કોલકાતામાં શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે। તો ગૃહમંત્રી અમિત શાહ જો પશ્ચિમ બંગાળ પહોંચી ચૂક્યા છે અને સાંજે 4 વાગ્યાની આસપાસ ધારાસભ્ય દળની બેઠક મળવાની છે। નિરીક્ષક તરીકેની જવાબદારી અમિત શાહને સોંપવામાં આવી છે। પશ્ચિમ બંગાળમાં કઈ રીતે તેમણે બેક ટુ બેક રેલીઓ કરી અને તેના કારણે જ ક્યાંક અસર પણ જોવા મળી પશ્ચિમ બંગાળની ઘણી એવી સીટોમાં જ્યાં અમિત શાહ અને પ્રધાનમંત્રી મોદીએ રેલીઓ કરી તેની અસર પણ જોવા મળી। બીજી તરફ જે સ્થાનીય નેતાઓ હતા તેમણે પણ એડી ચોટીનું જોર લગાવ્યું હતું। શપથવિધિની તૈયારીઓની પણ જે તસવીરો છે તે સામે આવી રહી છે। એક તરફ અમિત શાહને જોઈ રહ્યા છો, બીજી તરફ શપથ ગ્રહણ સમારોહ જ્યાં યોજાવાનો છે ત્યાંની તસવીરો સામે આવી રહી છે। કોલકાતામાં શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે।